તો આ તરફ દિલ્હીમાં રાજકીય હલચલ પર મોટા સમાચાર મળી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી આપી શકે છે રાજીનામું, કારણ કે કેજરીવાલે એલજી વિનય કુમાર સક્સેના પાસે સમય માંગ્યો છે। જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે રવિવારે એલાન કર્યું હતું કે 2 દિવસમાં મુખ્યમંત્રી પદેથી તેઓ રાજીનામું આપશે। આથી હવે માહિતી એ પણ છે કે કેજરીવાલ આવતીકાલે જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે। ચર્ચા એ છે કે મુખ્યમંત્રી પદની આ રેસમાં આતિશીનું નામ સૌથી આગળ છે। સૌરભ ભારદ્વાજનું નામ પણ અત્યારે રેસમાં હોવાની વાત સામે આવી રહી છે। તો એલજીએ કેજરીવાલને કાલે સાંજે 4:30 વાગ્યાનો સમય આપ્યો છે। આવતીકાલે સવારે 11 વાગ્યે આપના ધારાસભ્યોની પણ બેઠક મળવાની છે અને તેની વચ્ચે આપણે એ પણ જણાવી દઈએ કે દિલ્હીમાં હલચલ જે તેજ જોવા મળી રહી છે, ત્યારે થોડી જ વારમાં પીએસસીની બેઠક પર થશે અને તેમાં 11 નેતાઓ છે તેઓ હવે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના નામ પર મંથન કરશે। આપના નેતા ઈસુદાન ગઢવી હાલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઈસુદાન, જે પ્રકારની હાલ અત્યારે વાત સામે આવી રહી છે કે 11 જેટલા જે નેતાઓ છે મુખ્યમંત્રીનું પણ નામ નક્કી કરશે, તેની સાથોસાથ કેજરીવાલ પણ હવે આપવાના છે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું અને કાલે સોંપવાના છે। કયા કયા નામ સામે આવી રહ્યા છે અને કયા પ્રકારની હલચલ તેજ જોવા મળી રહી છે? જો માનનીય અરવિંદ કેજરીવાલજીએ ભાજપ માટે એક કોયડું બની ગયા છે। એટલું જ નહીં, ભાજપની તમામ જે યોજનાઓ છે એ યોજનાઓ, એમની જે સરકારો પાડી દેવાની જે નીતિઓ, એમની જે સ્ટાઇલો છે એને બધાને ભૂકો બોલાવી દીધા છે। કારણ કે એમણે જેલમાં ગયા, જેલમાંથી જયારે જમાનત મળી, કંઈક સબૂત તો મળવાનું નથી, સ્વાભાવિક છે, અને જમાનત મળી ત્યારબાદ એમણે રાજીનામું આપવાની પોતે જાહેરાત કરી। આજે તમે વિચાર કરો, કોઈ પણ રાજનેતા એક કોર્પોરેટર તરીકે પણ રાજીનામું નથી આપતા, એક સરપંચ તરીકે પણ રાજીનામું આપવું તો મુશ્કેલ પડી જાય। ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી એ સાબિત કરી દીધું છે કે આમ આદમી પાર્ટીના એક નેતા અથવા તો એક કાર્યકર્તા એ માત્ર ને માત્ર દેશ સેવા માટે આવ્યા છે અને દેશના હિત છે એમના માટે બહુ અગત્યનું છે ને એટલા માટે જ આજે સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલજી આવતીકાલે રાજીનામું આપી રહ્યા છે। આપવાનું રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે, રાજીનામું મુખ્યમંત્રી તરીકે આપશે અને સ્વાભાવિક છે કે આજે જે પીએસસીની જે આજે મીટિંગ છે એ મીટિંગમાં નવા મુખ્યમંત્રીનું નામ પણ જાહેર કરવા નામ પણ વિચારાઈ રહ્યું છે। સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલજી ઉપર ભાજપે એની ઈમાનદારી ઉપર જયારે વાર કર્યું હતું, શીશ મહેલની વાત કરતી હતી ભાજપ, ક્યાં ગયું શીશ મહેલ? આ પ્રધાનમંત્રીએ જે પોતે સેન્ટ્રલ વિસ્ટા બનાવ્યું એ કરોડો રૂપિયાનો છે, એમની ઉપર કોઈએ વાત નથી કરી। આ પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એમના બંગલાઓ હોય એ પોતાના નથી હોતા। ત્યારે આખું ભાજપ કૂદી પડ્યું હતું શીશ મહેલ, શીશ મહેલ, શીશ મહેલ। ક્યાં શીશ મહેલ છે? પણ 10-15 દિવસમાં મુખ્યમંત્રી નહીં રહેશે તો અરવિંદ કેજરીવાલ એ પણ ખાલી કરીને વયા જશે। તો સ્વાભાવિક છે કે આપણા અહીંયા મુખ્યમંત્રી ગુજરાતના છે 192 કરોડનો ચાર્ટર પ્લેન લીધું છે, પ્રધાનમંત્રી શ્રી 8000 કરોડથી પણ વધારેનો ચાર્ટર પ્લેન લીધું છે હવાઈ જહાજ। તો સવાલ ઈ છે કે એ પ્રોટોકોલ પ્રમાણે થતી વસ્તુઓ છે, કામગીરી છે। એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે સ્વયંભૂ જાહેર કર્યું છે અને એમણે એ પણ ભાજપની જે સિસ્ટમ હતી એને ફેલ કરી દીધી છે। મહારાષ્ટ્રમાં, ઝારખંડમાં કર્યું, મુખ્યમંત્રી છે રાજીનામા આપીને જેલમાં જાય એટલે આ લોકો તોડે પાછળથી, આમનો ધંધો જ આ છે। સર, આપણી પાસે સમયનો અભાવ છે, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો જે અરવિંદ કેજરીવાલ કે તેમણે હાલ રાજીનામાની જે જાહેરાત કરી હતી, ત્યારે આવતીકાલે સાંજે 4:30 વાગ્યે તેઓ પોતાનું રાજીનામું એલજીને સોંપશે।